हार्दिक स्वागत करू છું हार्दिक स्वागत करू છું। फूल खिले गुलशन खिले और खिले गुलदस्ते। कार्यक्रम शुरू करने से पहले मेरा और शाला परिवार की ओर से आप सभी का नमस्ते। आप सभी को नमस्ते। तो सर्वप्रथम આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રાર્થનાથી શરૂઆત કરીશું। આજના આ પ્રસંગની શરૂઆતે દિવ્ય પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીશું। પ્રાર્થનાના શબ્દો છે સુબહ સવેરે લેકે તેરા નામ પ્રભુ। સુબહ સવેરે લેકે તેરા નામ પ્રભુ। તો પ્રાર્થના કરશે આ શાળાની બાલિકાઓ। કરવામાં આવી। હવે કાર્યક્રમમાં આગળ ધપાવતા આજના કાર્યક્રમ નિમિત્તે અધ્યક્ષ તરીકે વરણી કરવા માટે ગામના ઉપસરપંચ ચૌધરી મણિબેન લાલજીભાઈની હું વરણી કરું છું।
જેને ટેકો આપવા માટે બેન આવશે. જે આજના પ્રસંગમાં અધ્યક્ષની વાણી કરી તેને હું હાર્દિક ટેકો જાહેર કરું છું. ના કેસરી મારો છે ના તો લીલો મારો છે, અરે મારો ધર્મ તો હિન્દુસ્તાની છે. આખે આખો તિરંગો અમારો છે, આખે આખો તિરંગો અમારો છે. હવે કાર્યક્રમની આગળ વધારતા ધ્વજવંદન વિધિ આપણે કરીશું. તો ધ્વજવંદન વિધિ માટે આ શાળાના વિદ્યાર્થી ચૌધરી માર્વિન કરાવશે. માર્વિન સ્ટેજ ઉપર આવશે. वंदे मातरम गीत ताल से शुरू करेंगे. शुरू हो. मातरम वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम् वन्दे विश्राम के विश्राम. सावधानों के सावधान. हिलो मत. सलामी हम दो. जैसे थे तमाम एक साथ झंडा की शुरू करके शुरू कर. तमाम एक साथ राष्ट्रगीत शुरू करके शुरू कर. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा
शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे विश्राम के विश्राम भारत माता के वंदे शहीद वीर विनोद देश ना शहीदो हमारे हो देश जाओ આપણા દેશની આન બાન શાન સમાન રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય ડામોર તેજલબેન દિનેશભાઈને પ્રાપ્ત થયું, જે હાલ બીએસસી નર્સિંગનો કોર્સ કરે છે, અભ્યાસ કરે છે, જેને આ શાળામાં અભ્યાસ કર્યો હતો, જેમની સાથે મણિબેન અને આચાર્યબેન શ્રી પણ ધ્વજવંદન વિધિમાં જોડાયા. હવે ધ્વજવંદન વિધિ કરનાર બહેન તેજલબેનને આચાર્યબેન શ્રી સન્માનપત્ર એનાયત કરશે. આચાર્યબેન અને તેજલબેન બંને સ્ટેજ ઉપર આવશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દઈશું. હવે શબ્દોથી તો આપણે સ્વાગત કર્યું, પણ આ શાળાની બાલિકાઓ સ્વાગત ગીત દ્વારા ગામમાંથી પધારેલ તમામ મહેમાનો અને ગ્રામજનોનું સ્વાગત કરશે. તો ધોરણ 5ની બાળાઓ સ્વાગત લઈને આવશે, જેના શબ્દો છે આયો રે શુભ દિન આયો રે. आयो रे आज मंगल अवसर आयो रे
ना सागर छलकाया रे, उमंग ना पूर्व मटिया रे, भक्ति ना सागर छलकाया रे। शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, ओ शुभ स्वागतम। हरि आगमन निगतानो संदे, हरि दर्शनम निगतानो एहसास। हरि आगमन निगतानो संदे, हरि दर्शनम निगतानो एहसास। देव गुरुवर प्यारा, देव गुरुवर प्यारा। शुभ स्वागतम, 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 शुभ स्वागतम। બાળાઓએ ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યું. હવે 1100 રૂપિયા ચૌધરી લક્ષ્મણભાઈ વેજીભાઈ તરફથી દાન મળેલ છે. ચૌધરી શંકરભાઈ ચેલાભાઈના તરફથી દીવો, આપણે શાળામાં દીવોની ભેટ આપેલ છે. હસ્તે જગદીશભાઈ અને પંકજભાઈ. 500 રૂપિયા ચૌધરી બલવીભાઈ વગાભાઈ તરફથી આપણને દાન મળેલ છે. તો આપણે બધા તાળીઓના ગણગણાટથી અમે વધારી લઈશું. હવે કાર્યક્રમમાં આગળ આ શાળાના વિદ્યાર્થી ચાવડા માનવી રાષ્ટ્રીય પર્વ વિશે ટૂંકમાં પોતાના વિચારો રજૂ કરશે. માનવી સ્ટેજ ઉપર આવશે. हेलो 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 સૌને મારા નમસ્કાર. મારું નામ ચાવડા વિજય કુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું 26મી જાન્યુઆરી વિશે જે કંઈ કહીશ તે તમે શાંતિપૂર્વક સાંભળજો. શાળામાં પધારેલ મહાનુભાવો, ગ્રામજનો, આચાર્યશ્રી, શિક્ષકો તથા મારા વાલા ભાઈ મિત્રોને સૌપ્રથમ હું ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ તમામ ભારતીય માટે એક મહત્વપૂર્ણ દિવસ બને છે. ન પૂછો દુનિયાને શું આપણી કહાની છે, ન પૂછો દુનિયાને શું આપણી કહાની છે. આપણી ઓળખ તો એટલી જ કે આપણે હિન્દુસ્તાની છીએ. આપણી ઓળખ તો એટલી જ કે આપણે હિન્દુસ્તાની છીએ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનથી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યારબાદ બંધારણની તૈયારી કરવામાં આવી. 26મી જાન્યુઆરી 1950ના દિવસે તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ દિવસે આપણો દેશ સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો અને ત્યારથી જ હર વર્ષે આ દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ.
આપણને આ દિવસ અનેક મહાન નેતાઓ જેમ કે મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને અનેક સેનાઓના ત્યાગને યાદ કરાવે છે. આ પવિત્ર દિવસ પરથી એક શાયરી યાદ આવે છે. મનમાં સ્વતંત્રતા ને હૃદયમાં વિશ્વાસ, મનમાં સ્વતંત્રતા ને હૃદયમાં વિશ્વાસ. ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ. ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ. મુખ્ય પ્રજાસત્તાક દિન દિલ્હીમાં ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિની હાજરીમાં રાજપથ ખાતે તે યોજવામાં આવે છે અને દિલ્હીમાં 3 ભવ્ય સેનાઓની પરેડ યોજવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેમને સલામી ઝીલે છે. અહીં વિવિધ રાજ્યોના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અંતે હું એક પંક્તિ બોલીને મારી વાત પૂર્ણ કરું છું. तिरंगो ऊंचे लहराने भारत माता की जय बोला, तिरंगो ऊंचे लहराने भारत माता की जय बोला. चालो प्रजासत्ताक दिन पर सौ મળીને કહીએ, ચાલો પ્રજાસત્તાક દિન પર સૌ મળીને કહીએ, જય હિન્દ, જય ભારત, અસ્તુ. ખૂબ સરસ. 11,000 રૂપિયા ચૌધરી વાલીબેન જોરદાભાઈ વાલીભાઈ પામોલ હસ્તે જીવનભાઈ દર્શનભાઈ કાયમી યોજનામાં આપેલ છે. તો દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા ખૂબ તાળીઓથી વધાવી દઈશું. દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમમાં આગળ જતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિક્રમભાઈ સાહેબ ગણતંત્ર દિવસ વિશે પોતાના વિચારો રજૂ કરશે. હલો. भारत माता की 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રંગાકુઈ યુવા વિકાસ મંડળના પ્રમુખ શ્રી ડાયાભાઈ, મંત્રી શ્રી ભરતભાઈ, તમામ કારોબારી સભ્યશ્રીઓ, એસએમસીના અધ્યક્ષશ્રી, તમામ સભ્યશ્રીઓ, શહીદ વીર વિનોદ અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય બેન શ્રી, તમામ શિક્ષકગણ, આંગણવાડીનો સ્ટાફગણ, હાઈસ્કૂલનો તમામ સ્ટાફગણ, ગામમાંથી ઉપસ્થિત વડીલો, નવયુવાન મિત્રો, માતાઓ, બહેનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજનો આ પવિત્ર અને ગૌરવભર્યા દિવસે આપણે સૌ એકત્ર થયા છીએ. આ પવિત્ર દિવસે ગણતંત્ર દિવસના આપ સર્વેને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી. આ દિવસ ખૂબ અગત્યનો છે. જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી, સંવિધાનની રચના થઈ, ત્યારે વિશ્વને આપણે બતાવી દીધું કે આ ભારતનું લોકતંત્ર એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. મિત્રો, ભારત દેશે અનેક સિદ્ધિઓ હાસિલ કરી, વિશ્વમાં પોતાનું નેતૃત્વ બતાવ્યું. મંગળયાન, ચંદ્રયાન જેવી અવકાશની સિદ્ધિઓ મેળવી અવકાશમાં તિરંગો લહેરાયો. ડિજિટલ ઇન્ડિયા દ્વારા આજે આપણે જાણીએ છીએ કે ગામડે ગામડે ટેકનોલોજી પ્રવેશી ચૂકી છે. મેક ઇન ઇન્ડિયા દ્વારા ભારત આત્મનિર્ભર બન્યું છે. આવી તો અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે આપણા દેશે. પણ સાથે સાથે અનેક સમસ્યાઓ પણ આપણા દેશમાં છે. સિદ્ધિઓ જોઈ આપણે ગૌરવ તો લેવો જોઈએ, પણ સાથે સાથે એ સમસ્યાઓનું નિવારણ માટે આપણે બધા જ જવાબદાર છીએ. મિત્રો, સમસ્યાઓમાં બેરોજગારી છે,
અશિક્ષિત લોકોની સંખ્યામાં વધારો છે, વસ્તી વિસ્ફોટ છે, દેશમાં ભ્રષ્ટાચાર છે, આતંકવાદ જેવી બદીઓ છે. મિત્રો, આપણે શિક્ષણ પણ લેવીએ છીએ, શિક્ષણ મેળવીએ છીએ, પણ શિક્ષણને ડિગ્રી ના સમજીએ, એને એક જવાબદારી સમજીએ, સ્વચ્છતાની આદત કેળવીએ. જો આપણા દેશને આગળ વધારવો હોય તો આજના વિદ્યાર્થી મિત્રો, તમે ભારતના વર્તમાન નહીં ભવિષ્ય છો. તમે મોબાઈલમાં વધુ સમય ન વેડફો. તમારો સમય દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન, તમારો સમય અને તમારી ઈમાનદારી અર્પણ કરો. આજના આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે હું એક સારો નાગરિક બનીશ, સંવિધાનનું સન્માન કરીશ, એકતા જાળવીશ અને દેશને વિશ્વ ગુરુ બનાવીશ. મિત્રો, આ પ્રસંગે વધુ ના કહેતા ફરીથી એકવાર પ્રજાસત્તાક દિવસે આપણા જે શહીદ વીરો છે એમને સલામ, કોટી કોટી વંદન, અભિનંદન. શહીદ વીર વિનોદને સલામ, વંદન અને અભિનંદન. મારા વિદ્યાર્થી મિત્રો ને એક નાનકડી વાત કરવી છે કે મિત્રો, એક બાજુ ગાયોનો તબેલો છે અને એની સામે ઘોડાનો તબેલો છે. બંને તબેલા નજીક છે. એક ગાયનું વાછરડું ગાયોના તબેલામાંથી ઘોડાના તબેલામાં પહોંચી જાય છે અને ત્યાં ઘોડાઓ સાથે એનો ઉછેર થાય છે. મિત્રો, એ ઘોડાઓ સાથે દોડે છે, કૂદે છે, એનામાં તમામ લક્ષણો ગાયના વાછરડાના નહીં ઘોડાના આવે છે. પાછું એને પરત ઘણા સમય પછી, એને મોટું થયા પછી એને પાછું ગાયોના તબેલામાં લાવવામાં આવે છે અને ગાયોના તબેલામાં રાખતી વખતે ગાયનો જે કોટ હોય છે એ ગાયનું વાછરડું કૂદી જાય છે, બહાર નીકળી જાય છે. મિત્રો, આ એક સંગતની અસર છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સંગત સારી હોવી જોઈએ. મિત્રો, એક એવી જ બીજી ઘટના બની છે કે યુપી યાની કે ઉત્તર પ્રદેશમાં જોનપટ્ટી જિલ્લામાં એક માધવપુર નામનું નાનું ગામ છે, જેમાં ફક્ત 70 ઘર છે અને 70 ઘરમાં 47 વ્યક્તિઓ આઈપીએસ અને આઈએસ અધિકારીઓ છે. શું ભગવાને ત્યાં જ બધા ઇન્ટેલિજન્ટ માણસો યાની કે બુદ્ધિજીવી માણસોને જન્મ આપી દીધો? નહીં મિત્રો, ત્યાં આગળ 1-2 આઈપીએસ અધિકારી બન્યા અને એમની સંગતમાં ગામના મિત્રો એમની સોબતમાં રહ્યા અને એ ગામમાં ધીરે ધીરે 70 ઘરના ગામમાં પણ 47 આઈપીએસ આઈએસ અધિકારીઓ છે. આપણા ત્યાં 3000-5000 થી વધુ વસ્તીવાળા ગામ હોય છે, પણ એમાં એક પણ આઈપીએસ આઈએસ અધિકારી નથી હોતા. મિત્રો, આનું કહેવાનું તાત્પર્ય છે કે તમે જેવી સોબત કરો, જેવા મિત્રો સાથે રહો, જેવા યુવાન મિત્રો જેવા વ્યક્તિ સાથે રહે, ડોક્ટર જોડે રહે તો ડોક્ટર જેવા વિચારો આવે, ઉદ્યોગપતિ સાથે રહીએ તો ઉદ્યોગપતિ જેવા વિચારો આવે. એટલે આપણી સોબત, સંગત સારા માણસ જોડે હોવી જોઈએ. અંતે એક નાનકડી પ્રસંગ કહીશ કે એક નાનું ગામ છે અને પ્રાથમિક શાળામાં નવા શિક્ષકની ભરતી થાય છે. નવા શિક્ષક આવે છે, વર્ગખંડમાં જાય છે, બધા વિદ્યાર્થીઓને ભણાવે છે. એમાં એક વિદ્યાર્થી ખૂબ ઓછું એનામાં આવડત હોય છે, એના અક્ષરો ખરાબ હોય છે, એને આવડતું નથી હોતું. ત્યારે બીજા મિત્રો એની હસી મજાક ઉડાડતા હોય છે. પણ આ શિક્ષકે આ વિદ્યાર્થીને એને પ્રોત્સાહન આપ્યું કે બેટા, ચિંતા ના કરીશ, આજે તને આવડતું નથી, પણ જો તું ધીરે ધીરે થોડોક પ્રયત્ન કરીશ તો તારા અક્ષરો પણ સુધરી શકે છે, તું જ્ઞાનમાં પણ વધારો કરી શકે છે. એ બાળક શિક્ષકના કહેવા પ્રમાણે થોડીક મહેનત કરી, એમાં થોડોક સુધારો આવ્યો. 7મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 2 વર્ષ પછી એ આગળના અભ્યાસ માટે ગયો. એ વાતના 25 વર્ષ થયા. ધીરે ધીરે વિદ્યાર્થીએ પ્રગતિ કરી. 25 વર્ષ પછી એ પાછો પોતાની જીવનમાં સફળતા મેળવી પ્રાથમિક શાળામાં પોતાની સારી ગાડી લઈને આવે છે
પ્રાથમિક શાળામાં જે શિક્ષક એને પ્રેરણા આપતા હતા એના પાસે જઈ એને નમસ્કાર કરે છે, વંદન કરે છે અને કહે છે કે સાહેબ મને ઓળખ્યો? એટલે સાહેબ વિચાર પડી ગયા, સમય 25 વર્ષનો થયો હતો એટલે ના કે ઓળખાણ ના પડી. એટલે કહે છે કે હું એ જ વિદ્યાર્થી કે જ્યારે મને ઓછું આવડતું હતું, મારા અક્ષરો ખરાબ હતા, હું બરાબર અભ્યાસમાં ધ્યાન નહોતો આપી શકતો, ત્યારે તમે મને પ્રેરણા આપી હતી કે ચિંતા ના કરીશ, તું જરૂર આગળ જઈશ, પણ એમાં તારે ધીરે ધીરે મહેનત કરવાની જરૂર છે. એને જ્યાં જ્યાં જરૂર પડતી ત્યાં એને પ્રેરણા આપતા. કંઈક સારું કામ કરે તો એને પીઠ થાબડતા હતા. આજે એને વાત કરે છે, શિક્ષક પૂછે છે કે તું શું કરે છે? ત્યારે એ જવાબ આપે છે કે હું અહીંયા આપણા શહેરમાં મારે મોટી કંપની છે અને એમાં 1000થી વધુ ડિગ્રીવાળા માણસો, સારી લાયકાત ધરાવનારા માણસો મારા હાથ નીચે કામ કરે છે. મિત્રો, અહીંયા ઘણા બધા વાલીઓ છે, શિક્ષક મિત્રો પણ છે કે બાળકને હંમેશા એને નકારશો નહીં, એને પ્રેરણા આપો. એનામાં કંઈક ખામી છે પણ કંઈક સારી બાબતો હોય તો એ બાબતોને એને યાદ કરાવી અને એની પીઠ થાબડો. વાલીઓ છે, માતાઓ છે, માતાઓને પણ ખાસ કહું છું કે તમારા બાળકોને દિવસમાં 1 વખત વખાણ કરો કે એને કંઈક સારું કામ કર્યું છે તો એને ખાસ યાદ કરાવી એના પીઠ ઉપર એને પ્રોત્સાહન આપો તો ચોક્કસ આપણા બાળકો આગળ જશે. એને ક્યારે નિરાશ ન કરશો. આજના આ પ્રસંગે ફરીથી એકવાર ગણતંત્ર દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી મારી વાતને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આપ સૌનો આભાર. સાહેબ શ્રી દ્વારા ખૂબ જ બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયક આપણને સંદેશ આપે છે. તો સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. એ જ દિવસ 26મી જાન્યુઆરી 2001માં આપણા રાજ્યમાં ભૂકંપ આવ્યો હતો. આપણે બધા વડીલો અને યુવાન મિત્રો પરિચિત છીએ અને એમાં આપણા રાજ્યમાં અસંખ્ય આપણા જ મિત્રો, આપણા જ સ્નેહીજનોએ જીવ ગુમાવ્યો હતો. એ આત્માઓને આજે 25 વર્ષ પૂરા થયા છે, એમને આપણે આ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એની સાથે સાથે પણ એ જ સમયમાં આપણા ગામમાંથી જ અહીંયા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી, એના પણ 25 વર્ષ પૂરા થયા છે અને એ સમૂહ લગ્ન આજે ખૂબ સરસ રીતે આપણો સમાજ ખૂબ સારું કાર્ય કરી રહ્યો છે. આ તમામ શરૂઆત કરનાર તમામ વડીલોને અને આજે સાથે જે જોડાયેલા તમામ વ્યક્તિઓને આ પ્રસંગે અમે બિરદાવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. દાનનો પ્રવાહ વિરત ચાલુ છે. 1100 રૂપિયા ચૌધરી ઉર્મિલાબેન જીવનભાઈ, હસ્તે દીપકભાઈ પરેશભાઈ. 11,000 રૂપિયા રંગાકુઈ સેવા સહકારી મંડળી તરફથી આપણને દાન મળેલ છે. તો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી દઈશું. હવે કાર્યક્રમો આગળ જતા આપણા ગામના ઉપસરપંચ શ્રી ચૌધરી મણિબેન ગણતંત્ર દિવસ વિશે પોતાના વિચારો રજૂ કરશે. ચૌધરી મણિબેન. माता की, भारत माता की, वंदे वंदे. ગામમાંથી પધારેલ તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, હાઈસ્કૂલમાંથી પધારેલ શિક્ષકગણ, મારા વાલા વિદ્યાર્થીઓ, આપણી પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વાલા વિદ્યાર્થીઓ, આંગણવાડીના ભૂલકાઓ તેમજ તમામ ઉપસ્થિત મહેમાનોનું હું દેશ વતીથી, ગામ વતીથી ખૂબ ખૂબ એમને ભારત માતા તરફથી ખૂબ સ્વીકાર કરું છું. આજના 77મા ગણતંત્ર દિવસે શાળામાં જે બાળકોએ ભૂલકાઓએ ભાગ લીધેલો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું.
હાઈસ્કૂલના આચાર્ય શ્રી સાહેબે આપણને ખૂબ સમજ આપી છે, તમામ આપણને સમજાવ્યા છે. તેના વતીથી હું સાહેબશ્રીનો ખૂબ આભાર માનું છું. આજે પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ આપણા દેશ માટેનો ખૂબ પર્વ ઉજવાઈ રહ્યો છે. તેવા તમામ શહીદ થયેલા તમામ શહીદ વીર વિનોદભાઈ શ્રીને હું ખૂબ ખૂબ આપણા દેશ વતી, આપણા ગામ વતીથી આજે યાદ કરું છું. બોલો ભારત માતા કી જય. આપણા ગામમાં જે આપણા સાહેબશ્રી તમામ શિક્ષકગણ તરફથી જે પ્રોગ્રામ થઈ રહ્યા છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ આજે સમય પૂરતો ન હોવાથી થોડું બોલીને હું રજા લઉં છું. ભારત માતા કી જય. કાર્યક્રમો આગળ જતા આપણા તરફથી જે કાયમી ઇનામ યોજના ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ધોરણ 1 થી 8 અને બાલવાટિકામાં તેજસ્વી ચાલના હોય તેમને ઇનામ આપવામાં આવે છે. આપણા જેમાં જે વિદ્યાર્થીનું નામ બોલાય તે ઝડપથી ઇનામ લેવા આવશે અને દાતા પણ આવશે. જો નામવાળા વ્યક્તિ ના હોય તો ઘર અથવા કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ આવીને આપી જશે. તો સૌપ્રથમ ધોરણ 8માં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી ચૌધરી જેન્સી પરેશકુમાર અને તેમને ઇનામ આપવા માટે દૂધ ડેરી રંગાકુઈના મંત્રી કે પ્રમુખ તેમજ જસુભાઈ કેશાભાઈ ચૌધરી સ્ટેજ ઉપર આવશે. દૂધ ડેરીમાંથી ગમે તે કોઈ પણ સભ્ય આવશે, તેમજ જસુભાઈ કેશાભાઈ ચૌધરી. જો એ હાજર ના હોય તો એમના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય આવશે, કોઈ પણ એક સભ્ય આવશે. તાળીઓથી આપણે વધાવી લઈશું. ધોરણ 8માં બીજો નંબર ચૌધરી માન્યા જગદીશભાઈ, જેને ઇનામ આપવા ચૌધરી ગોવિંદભાઈ વેલાભાઈ મોગાભાઈ, ચૌધરી કાંતિભાઈ ગલબાભાઈ જે પણ હાજર હોય આવે. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 8માં ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીની ચૌધરી ગ્રેસી હસમુખભાઈ, જેમને ઇનામ આપવા ચૌધરી ઉર્મિલાબેન જીવણભાઈ, ચૌધરી શંકરભાઈ ગલબાભાઈ. જો હાજર ના હોય તો એમના કુટુંબમાંથી કોઈ પણ એક સભ્ય આવશે. જે પણ હાજર હોય આવે. ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 7માં A ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થીઓ 9 છે, જેમાં 3 વિદ્યાર્થીઓ આવશે ધોરણ 7માંથી. ચૌધરી આસ્થા જીવણભાઈ, હાલનું ધોરણ 8. ચૌધરી દિવ્યાંશ રોહિતભાઈ, ચૌધરી ધ્રુવ પ્રવીણભાઈ. 3 વિદ્યાર્થીઓ આવશે અને ઇનામ લઈ જશે, જેમાં ઇનામ આપવા ચૌધરી જયંતિભાઈ માધાભાઈ, ચૌધરી રમેશભાઈ જીવણભાઈ, ચૌધરી દીક્ષિત મહેન્દ્રભાઈ, ચૌધરી અલ્પાબેન જોઈતાભાઈ, ચૌધરી ભીખાભાઈ પુંજાભાઈ, ચૌધરી રમણભાઈ લવજીભાઈ,
ચૌધરી ભીખીબેન બળદેવભાઈ, ચૌધરી રોનકભાઈ બળદેવભાઈ. જે પણ હાજર હોય એ સ્ટેજ ઉપર આવે ઝડપથી. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે વધારશું જેથી બાળકોને પ્રેરણા મળે. ધોરણ 6 માં A ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થીઓ 18, જેમાં ચૌધરી આરોહી જયેશકુમાર, ચૌધરી જોયા ધર્મેન્દ્રકુમાર, માહિન સંજયભાઈ ચૌધરી 3 વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. ચૌધરી પ્રભુદાસ કાનાભાઈ, ચૌધરી બળદેવભાઈ વેલાભાઈ, ચૌધરી મહેશભાઈ પ્રભુદાસ, સોની પંકજભાઈ બાબુલાલ, ભીખાભાઈ ગણેશભાઈ શિક્ષક શ્રી, શારદાબેન પરમાર શિક્ષક શ્રી, કાંતિભાઈ રેવાભાઈ શિક્ષક શ્રી, ઉષાબેન શંકરભાઈ શિક્ષક શ્રી. જે પણ હાજર હોય સ્ટેજ ઉપર આવે. બળદેવભાઈ વેલાભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 5 માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી 7 માન્ય કિરણભાઈ, ફોરમ જગદીશભાઈ, અંશ વિષ્ણુભાઈ 3 વિદ્યાર્થીઓ આવશે. એને ઇનામ આપવા ભીખાભાઈ રણછોડભાઈ ચૌધરી, વર્ષાબેન અમૃતભાઈ ચૌધરી, ભગાભાઈ નાથાભાઈ, જીવનભાઈ મોગાભાઈ, મિતુલભાઈ અને છાયાબેન, બળદેવભાઈ બેચરભાઈ શિક્ષક શ્રી. જે પણ હાજર હોય સ્ટેજ ઉપર આવે. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી વધારશું બાળકોને. ધોરણ 4 માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી કુલ 16 ક્રિયા કેતનભાઈ, નિયતિ અલ્કેશભાઈ, નિયંત અલ્કેશભાઈ, હરપ્રિયા અરવિંદભાઈ. જેને ઇનામ આપવા હાર્દિકભાઈ ગણેશભાઈ, કેશાભાઈ નાથાભાઈ, નારાયણભાઈ ગલબાભાઈ, જગદીશભાઈ રમેશભાઈ, ગોવિંદભાઈ કેશાભાઈ, લક્ષ્મણભાઈ નાથાભાઈ, આનંદગીરી સાહેબ અને મોદી શિલ્પાબેન. જે પણ હાજર હોય સ્ટેજ ઉપર આવે. પલકેશભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 3 માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ કુલ 15 વિયાન હસમુખભાઈ, રિયાના સંજયભાઈ, કર્ષ જિગ્નેશભાઈ. શેષનાગ સોસાયટીના કોઈ પણ એક સભ્ય, રામ પ્રતિષ્ઠા મહોત્સવના કોઈ પણ એક સભ્ય, સ્વામિનારાયણ મંડળના કોઈ પણ એક સભ્ય, હોમ શાંતિ પરિવારના કોઈ પણ એક સભ્ય, બ્રહ્માણી યુવક મંડળના કોઈ પણ એક સભ્ય, સેવા સહકારી મંડળના કોઈ પણ એક સભ્ય, શક્તિમાય મંડળના કોઈ પણ એક સભ્ય. જે પણ હાજર હોય એ આવે.
થઈ જાઓ બેટા. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 2 માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 2, જેમાં સમૂહ લગ્ન સમિતિના કોઈ પણ એક સભ્ય જગદીશભાઈ, રૂહી અને રિયાન સમૂહ લગ્ન સમિતિના સભ્ય ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 1 માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ કુલ 16: આરવ કિરણભાઈ, આરવી વિષ્ણુભાઈ, રીધમ ધર્મેન્દ્રભાઈ. 3 વિદ્યાર્થીઓ આવશે: માધાભાઈ મણાભાઈ, મેહુલભાઈ ઈશ્વરભાઈ, ભરતભાઈ જીવણભાઈ, નાથીબેન મોગાભાઈ, રામજીભાઈ જોઈતાભાઈ, ચેલાભાઈ જોઈતાભાઈ, કેયુર ડાયાભાઈ નાથાભાઈ, પંડ્યા નૈનેશભાઈ. જે પણ હાજર હોય આવે સ્ટેજ ઉપર. ખૂબ ખૂબ અભિનંદન. બાલવાટિકામાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ કુલ 12: પહક્ષ પ્રવીણભાઈ, ધ્યાન ધર્મેન્દ્રભાઈ, મિરવિત ધર્મેન્દ્રભાઈ, ક્રિશ ભરતભાઈ, મિત માધાભાઈ, વિષ્ણુભાઈ વેલાભાઈ માનાભાઈ, સોમાભાઈ રામજીભાઈ, જગદીશભાઈ ગણેશભાઈ, ક્રિશ શંકરભાઈ, લક્ષ્મણભાઈ વેલાભાઈ, શિક્ષક શ્રી જામીબેન ગણેશભાઈ રામજીભાઈ, મહેન્દ્રભાઈ બેચરભાઈ રામજીભાઈ. જે પણ હાજર હોય એમના કુટુંબમાંથી કોઈ પણ એક સભ્ય આવે. જે પણ હાજર હોય, જે પણ હોય આવે. આદ્ય શક્તિની આરતી અને હનુમાન ચાલીસાની સ્પર્ધા આપણી સ્કૂલમાં રાખવામાં આવી હતી, જેના ઇનામના દાતાશ્રી ચૌધરી મનોજભાઈ સેદાભાઈ. હવે આરતીમાં પ્રથમ નંબર લાવનાર આરોહી જયેશકુમાર. પ્રથમ નંબર આરોહી જયેશકુમાર. બીજો નંબર ત્રિષા જગદીશભાઈ. ત્રીજો નંબર આસ્થાબેન જીવણભાઈ, જેમને ઇનામ સ્વરૂપે થેલા આપવામાં આવશે. હનુમાન ચાલીસામાં પ્રથમ નંબર લાવનાર ચૌધરી આરોહી જયેશકુમાર. બીજો નંબર જોયા ધર્મેન્દ્રકુમાર. ત્રીજો નંબર ફોરમ જગદીશભાઈ, જેમને ઇનામ સ્વરૂપે બોટલો આપવામાં આવશે. કુલ મનોજભાઈ તરફથી આપણને 3000 રૂપિયા માતબર રકમ આપવામાં આવી હતી. તે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.
હવે પ્રાથમિક શાળાની બાળાઓ લઈને આવે છે રિમિક્સ ડાન્સ ધોરણ 6 થી 8 ની બાળાઓ.
રમેશભાઈ બનાભાઈ તરફથી શાળાના બાળકોને મળેલ છે. આ વર્ષે વિવિધ સ્પર્ધાઓમાં સ્થાન મેળવનાર બાળકો કે જેઓ મહાકુંભ ખેલમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવનાર કાવ્યા પી પટેલ સ્ટેજ પર આવી ગયા. વિજ્ઞાન મેળા તાલુકા કક્ષાનો ત્રીજો નંબર મેળવનાર માળવી નવીનભાઈ, આસ્થા જીવણભાઈ. સરદાર વલ્લભભાઈ જન્મજયંતિ વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ લાવનાર નંબર આરોહી જયેશભાઈ. ગાયત્રી પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ લાવનાર જીનય તુષારકુમાર ચૌધરી. ગાયત્રી પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ નંબર લાવનાર જીનય અને એન્જલ રાજેશકુમાર. કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં આરોહી જયેશકુમાર. બાળ કવિ સ્પર્ધામાં આસ્થા જીવણભાઈ. ગાયન વાદન તબલા સ્પર્ધામાં ધ્રુવ પ્રવીણકુમાર. વાર્તા સ્પર્ધા CRC કક્ષાએ ધોરણ 1-2 માં ગોસ્વામી હેનરી, પટેલ કાવ્યા પી અને આસ્થા જીવણભાઈ. આ બધાને ઇનામ SMCના સભ્યો જે હાજર હોય તે સ્ટેજ પર આવીને આપી જશે. ખૂબ ખૂબ અભિનંદન. પૈસા તમારે ઘેર લઈ જાઓ. આગળ જતા આ શાળાના બાળકો હવે કરાટે ડાન્સ લઈને આવે છે. વિશ્રામ, સાવધાન, પોઝિશન, અપાજી, 1 2 3 4, મિડલ પંચ 1 2 3 4, લોઅર પંચ 1 2 3 4, સાઈડ પંચ 1 2 3 4, સાઈડ પંચ પાછળ 1 2 3 4, side kick 1 2 3, upper kick 1 2 3, step 1. કોઈ કમરથી તમને પકડે તો શું કરવું? કોઈ ખભા પરથી પકડે તો શું કરવું? 1 2 3 4. કોઈ આપણને ગોર્ડન પકડે તો શું કરવું? 1 2 3 4. કોઈ આપણે એક હાથ પકડે તો શું કરવું? 1 2 3 4. કોઈ તમને લાકડીની ચપ્પુ મારે તો શું કરવું? 1 2 3 4. કોઈ આપણને બંને હાથ અંદર રાખીને પાછળથી કમરથી પકડે તો શું કરવું? 1 2 3 4. કોઈ તમને દિવાલ બાજુ ધક્કો મારે તો શું કરવું? 1 2 3 4.
वीर तैयार होना उनका सर। Are you ready, boys? Yes, sir. How's the jump? How's the jump? Jai Hind. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી શાળામાં રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ તાલીમ એમાં એ બાળાઓ 6 થી 8 મુસીબતમાં હોય તો કઈ રીતે બચાવી શકાય એ અનુસંધાને આ કરાટે ડાન્સ રાખ્યો હતો. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ગઈ સાલે 26મી જાન્યુઆરીના રોજ ભાગ લેનાર તમામ બાળકો ને દાતાશ્રીઓ તરફથી ઇનામ આપવામાં આવે છે. એમાં ધોરણ 8ની 3 બાળાઓ આવીને ઇનામ લઈ જશે. નારાયણભાઈ ગણેશભાઈ ચૌધરી, વીણાબેન પ્રવીણભાઈ ચૌધરી, શેધાભાઈ ચેલાભાઈ પરિવાર ચૌધરી, મોગજીભાઈ મનોહરભાઈ ચૌધરી ઇનામ આપવા આવશે. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓના ગડગડાટથી આપણે બધા તેમને આવકારીશું. જગદીશભાઈ શંકરભાઈ સ્ટેજ ઉપર આવશે. ચૌધરી જગદીશભાઈ શંકરભાઈ. હવે કાર્યક્રમો આગળ જતા છેલ્લે આપણે આભાર વિધિ કરીશું. ઇનામ આવવાનું ચાલુ છે. 500 રૂપિયા ચૌધરી ભરતકુમાર જીવણભાઈ, 1100 રૂપિયા ચૌધરી કાંતિભાઈ પ્રભુદાસ, 500 રૂપિયા ચૌધરી અમૃતભાઈ સદાભાઈ, 500 રૂપિયા ચૌધરી રામજીભાઈ જોઈતાભાઈ, 500 રૂપિયા ચૌધરી દયાભાઈ મણાભાઈ, 1100 રૂપિયા સોની પંકજભાઈ બાબુલાલ, 500 રૂપિયા હિતેશભાઈ જયશ્યામભાઈ, 1100 રૂપિયા કાંતિભાઈ રૂપનાથભાઈ ને આપણને ઇનામ લેકે પૈસા આપે છે. હવે છેલ્લે આભાર વિધિ આપણી શાળાના આચાર્ય બેન શ્રી ચૌધરી રાયબેન આભાર વિધિ કરશે. ભારત માતા કી. ગામના વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બંને શાળાના આચાર્ય સાહેબશ્રીઓ, તમામ શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને નામી અનામી સર્વેને આ પ્રસંગને શોભારૂપ બનાવી તમે આ પ્રસંગમાં હાજર રહ્યા તે બદલ શાળા પરિવાર વતી અને એસએમસી કમિટી વતી
હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જવાન. હવે આપણે આ કાર્યક્રમ અત્રે પૂર્ણ જાહેર કરીએ છીએ. ચોકલેટો લઈને જજો.